હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. કેમ છો? આઈ હોપ કે તમે બધા છે ને મજામાં છો, બરોબર? અમારો વ્લોગ જોઈને તો આજે છે ને સવારમાં વહેલો ઉઠી ગયો છું. તો આજે છે ને ફ્રેન્ડ આવવાનો છે. ક્યાંથી આવવાનો છે એ થોડીક વારમાં કહીએ, બરોબર છે? ક્યાંથી આવવાનો છે, બહુ સ્પેશિયલ ફ્રેન્ડ છે. એટલે હવે એને પિકઅપ કરવા જાઉં છું સ્ટેશને. કારણ કે એમાં એવું હતું કે બે ફ્રેન્ડ આવવાના હતા, પણ હવે એકને ઇમરજન્સી આવી ગઈ તો એક જ આવી શક્યો છે. તો હવે જોઈએ કે ભાઈ કોણ છે. તમે અમુક લોકો તેને ઓળખતા હશે, જે અમારા પહેલાંથી બ્લોગ જોતા હશે એ લોકો એને ઓળખતા હશે. તો એ લોકો ગેસ કરો કે ભાઈ એ કોણ હશે, બરાબર છે? ત્યાં સુધીમાં આપણે એને ત્યાં પહોંચી જાય સ્ટેશને અને એને પિકઅપ કરીએ, બરાબર? ભાઈ જાની લોચામાં આવી ગયા છીએ, બરાબર છે? અને આપણા આકાશભાઈ આવી ગયા છે લંડન રિટર્ન નથી. લંડન રિટર્ન ના ના, રિટર્ન થોડા કહેવાય, અમે રિટર્ન કહેવાય. ના, કોઈ પૂછે તો છે લંડન રિટર્ન છે. અત્યારે ખાલી એમનો આવ્યો છે અને અત્યારે મને મળવા આવ્યો છે ખાસ. તો કા હા, એટલે હવે જોઈએ, હવે લોચો મગાવ્યો છે, જોઈએ એને ભાવે કે ને પહેલી વાર ટ્રાય કરે છે આ ભાઈ. એને ભાવે લગભગ ભાવશે તો ખરી જેવું લાગે ને. હા, પછી જોઈએ રિવ્યુ પછી આપે. તો ભાઈ આકાશ ને અંબે હે ઘરે આવી ગયા છીએ, બરોબર? કારણ કે મારે હજી છે ને નાવાનું બાકી છે. એમને હું લેવા ગયો હતો, કારણ કે અમારો ફોન આવ્યો તો મેં કીધું હાલો જલ્દી નીકળીએ. ને અમારે ગ્રંથ શું ખાય છે? હે? પાપડ? એપલ થોડી છે, આ તો બના છે. બના કોણ આવ્યું છે આપણી ઘરે? ભાઈ નથી, કાકુ છે. કાકુ હા. તો ચાલો તાર નામ આવું છે નહીં કરવા. એ શું કર્યું તે પણ આ જો કાંઈ આને કાંઈ કામ ધંધું છે, કાંઈ કામ ધંધું શોપિંગ કરવા, બરોબર? અને લોચો કેવો લાગ્યો એ તો કે? લોચો તો જોરદાર હતો. હતો ને સારો. પહેલી વાર ખાધો તો એટલે હવે સારો લાગ્યો. ટેસ્ટમાં સારો હતો. હવે જોઈએ હવે બીજી કઈ આઈટમ ટ્રાય કરીએ છીએ, બતાવતા જાય હું આગળ જોતા જાજો કે ભાઈ શું શોપિંગ કરીએ. મારે કઈ કરવાનું નથી હો, આને એક નથી. ના એ બી કરવાનો જ છે. મારે એને લીધે કેમ તમારા મેરેજ આવ્યા છે ને? મેરેજ આવ્યા છે પણ 4મી ઘરે નથી એટલે. તો ભાઈ જો સ્ક્રેચર્સમાં આવ્યા છીએ અને ભાઈને એક વસ્તુ ખાલી ગમી છે એટલે હવે ફાઇનલ કરી નાખીએ. બાકી પાછી એમાં ડગમગી જાય ને કંઈક, બરોબર ને? ડગમગી જાય શું કરવાનું? હા, એટલે કાંઈ નહીં, હવે આ ફાઇનલ કરી નાખી. વોચમાં તો કંઈ મજા ના આવી એટલે પછી એવી નથી લીધું. એટલે હવે શૂઝ લઈ લઈએ છીએ. હા, તો શૂઝ લઈને પછી જોઈએ કે ભાઈ ક્યાં જઈએ છીએ, બરોબર છે? એટલે મળીએ પછી ક્યાં જવાના છીએ, શું છે. હજી તો ઘણું શોપિંગ બાકી. મે બી પેન્ટાલૂન્સમાં જઈએ ત્યાં બતાવીએ કે ભાઈ શું ત્યાં શોપિંગ કરવાના. તો ભાઈ દર વખતની જેમ ભાઈ આવી ગયા છીએ આપણે મોજીતો પીવા માટે. જો ભાઈ મોજીતો બનાવે છે અને અમારો ઓલા ભાઈ જો રખડે છે. જો બને એટલે આપણે હવે એને ટેસ્ટ કરાવીએ કેવો લાગ્યો આપણને. તો છે ને આનો છે ને મોજીતો બહુ મજા આવે. એટલે આપણે તો મોસ્ટલી આવે એટલે મોજીતો આપણો હોય જ. આજ વખતેથી ગળું હજી માંડ થોડું સારું થયું છે એટલે હવે અચાણે એવું રિસ્ક નથી લેવું કે ભાઈ ગળું પાછું હોઈ જાય એટલે, બરાબર? એટલે કોર્ટિલિયામાં આવો તો મોજીતો છે ને જરૂર ટ્રાય કરજો, મજા આવે એવો છે મોજીતો આનો. અમે તો આવીએ એટલે મોજીતો આપણો ફિક્સ જ બધાયનો અમારા ઘરમાં. મોજીતો પીવે પીવાની નહીં, એ મજા આવે. અને ફ્રૂટ સોડા બહુ પીતા હોય છે, આપણે પીધી નથી પણ આપણે મોજીતો મજા આવે. અમારા જો હજી આવ્યા નથી. આકાશ તો જો ભાઈ મોજીતો આપણો રેડી થઈ ગયો છે, મોટો ગ્લાસ પહેરો છે. હવે આકાશને પીવડાવીએ કેવોક લાગે છે. જો ભાઈ લીધું છે. મારા નામનો જ બનશે. તારા નામનો જ છે આજે ભાઈ, જે છે એ કન્ટેન્ટ તું જ છું આજે. કેમ? તો તારો જ નામનું હોય ને. હવે તું લંડનથી આવ્યો, અહીંયા થોડોક છો. લંડન રિટર્ન એવું જ કહેવાનું. ના, રિટર્ન નો કહી શકીએ ને. લંડન ટ્રીપ કેવી પડે, લંડન ટુ ઇન્ડિયા ટ્રીપ. કેવો લાગ્યો ભાઈ? જોરદાર. મજા આવી? આવો તમારે વડોદરામાં મળે છે? વડોદરામાં કોઈ દિવસ પીધો નથી આવો. તો પછી કંઈ ઘટે નહીં એમ.
પીધા રાખો, બીજું હજી એક પીવું હોય તો હજી એક પાછો આપણે. बस हवा निकल गई. કે આ નકરું ખવડાવીને પેટમાં હે ને મોટું કરી નાખશે. એવું એક થાય હો, તું અહીંયા થોડાક દી રહે તો આપણે વજન વધી જાય તારો. હવે ટાઈમ નહીં. बहुत ही सुंदर तरीके से आपने खेला. એ વાત તારી સાચી છે. હવે તાર ભાઈ ટાઈમ ઓછો છે. તો ભાઈ જો આને તો મોદી તો મજા આવી. તમને કોઈ મજા આવી તો કોમેન્ટ કરીને બતાવજો કે ભાઈ આ કોટેલિયાનો મોદી તો કે ને કેવો હોય છે. કારણ કે સુરતના અહીંના મોટા વરાછામાં રહેતા હોય ને એ લોકોને તો મોસ્ટલી ખબર જ છે કે મોદી તો હે ને ક્યાં સારો મળે છે, બરાબર. તો હવે આ છેલ્લું હતું, કારણ કે હવે એને તો આજે નકરું ફાસ્ટ ફૂડ જ ખાધું છે, બીજું કંઈ ખાધું નથી. એટલે આના પછી તો સીધું ઘરે જ જવાનું છે. અને આ છે ને દીદીની ઘરેથી આવ્યું છે, તો આ પાર્સલે લેતું જવાનું છે ભેગું. કારણ કે મમ્મીની લોકો જવાના છે જુનાગઢ, તો એ ત્યાં કંઈક આપવાનું છે. હવે જોઈએ હવે એમાં એના કંઈક સામાન બામાન હશે, બરાબર છે. જાય છે ઘરે ને પછી મળીએ ભાઈ ગ્રંથને શું કરે છે એ બધા. જો ભાઈ આપણે થઈ ગયા છીએ તૈયાર જોબે જવા માટે. અને આકાશે છે ને તૈયાર થઈ ગયો છે. હવે એને હવે હું સ્ટેશને મૂકીને હું જોબે જઈશ. આ જો હવે અત્યારે બે વેડગા છે રમવા હાટું. એ ધમો પછી અમારે મોડું થાય ને. હે ગાડી કોની છે? અરે બધું આવડે છે એને. આ ગિલિન્ડર છે. बात तो सही है. શું કરે તું? Coming through. એને મજા આવી ગઈ. હા, બીજા કાકુ આવ્યા છે ને મજા આવી ગઈ કે That's fresh. ઓ કેચ. હાલો ભાઈ આકાશ જાવું ને હવે. લેટ્સ ગો. રોકાઈ જવું તો રોકાઈ જાજે. ના ભાઈ ના. શું કહી દે. ચાલો ભાઈ આકાશ તો હે એને હવે ડ્રોપ કરી દઈશું સ્ટેશન ઉપર, કારણ કે એને ટાઈમ નથી હવે, એટલે એને ડ્રોપ કરી દઈશું. અને હું જઈશ જોબ ઉપર, કારણ કે એના માટે એને ટાઈમ નહોતો અહીંયા આવવાનો. અને તો એ આવ્યો છે, કારણ કે એને થોડુંક ઘરે એવું સિચ્યુએશન હતી, એટલે પછી એટલો બધો ટાઈમ નહોતો આપી શકે એમ. એટલે હવે અત્યારે બપોરે નીકળી ગયા છે. અને હવે તમે છે એ 4મીનો જે રણોત્સવમાં સેકન્ડ ડે હતો, તો એમાં કઈ કઈ એક્ટિવિટી હતી, શું શું એ લોકો કર્યું, તો એ જોઈ લો તમે, બરાબર છે. એટલે તમને મજા આવી જશે. તો પેલા એ એન્જોય કરી લો. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો અમે આવી ગયા છીએ રણોત્સવમાં. કાલે ઇવનિંગમાં જ આવી ગયા હતા, તમે લોકોએ આગળ વ્લોગ જોયો જ હશે. તો હવે જો પરોભાઈ તો ચા પીધી છે. પરોભાઈ કેવી લાગી ચા? મસ્ત સરસ હતી. સરસ. ઠંડી કેવી લાગી? બહુ બહુ ઠંડી લાગી ને. અહીંયા જો મમ્મી રેડી થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ. મમ્મી ઠંડી લાગી? અરે ઠંડી તો બહુ લાગી. બહુ લાગી ને. અને અત્યારે જો બહારનો વ્યૂ તમને હું બતાવું. એકદમ શાંતિ છે. જ્યાં બધા રેડી થઈ ગયા છે. અને હવે આપણે અત્યારે જવાનું છે સનરાઈઝ જોવા માટે. એટલે સનરાઈઝ જોવા માટે જવાનું છે. એટલે બધા 6 o'clock રેડી થવાનું હતું. તો બધા જો રેડી થઈ ગયા છે. અને હમણાં જ આપણે જવાનું છે વ્હાઇટ ડેઝર્ટમાં સનરાઈઝ જોવા. કાલે સાંજે આપણે સનસેટ જોયો હતો. તો જો બધા લોકો હવે સનરાઈઝ જોઈને બધા હવે પાછા જાય છે, કેમ કે હવે ટાઈમ છે બ્રેકફાસ્ટ કરવાનો. તો બધા પાછા ટેન્ટ ઉપર જઈએ છીએ, કેમ કે નાસ્તો કર્યા પહેલાં જ આવ્યા હતા અહીંયા સનરાઈઝ જોવા માટે. તો બહુ મજા આવી. થોડીક ઠંડી છે પણ આવી બહુ જ મજા. અને હવે આપણે અહીંથી જવાના છીએ શોપિંગ કરવા.
તો જોઈએ હવે અમે ટેન્ટ સિટીની બહાર આવી ગયા છીએ એટલે હવે આપણે જોઈએ કે અહીંયા શું શોપિંગમાં કરવા જેવું છે અને કંઈ કરવા જેવું નહીં હોય. કરવા જેવું તો હોય શોપિંગ, પણ જો આપણને નહીં ગમે તો આપણે બધું જોઈ તો લેવાના જ છીએ. લઈએ કે ન લઈએ પણ જોવાનું તો હોય જ. बहुत ही सुंदर तरीके से आपने खेला. ટેન્ટ સિટીની બહાર આવું કંઈક છે શોપિંગનું. તો હવે અહીંયાથી જઈએ છીએ આપણે. જોઈએ કે અહીંયા તો એમ તો મોસ્ટ ઓફ તો અહીંની શોલ ને એવું બધું જ ફેમસ છે, અહીંનું કચ્છી વર્ક ને એવું. પણ જોઈએ બીજું કંઈ જો હોય નવીનમાં તો આપણે જોઈએ ને ગમશે તો લેશું પણ ખરા. અહીંયા જો સાડી છે બધી બાંધણી ને એવું એવી રીતનું. જો તો આ છે હવે શોલની શોપ. બધી અલગ અલગ જાતની શોલ છે અને મસ્ત ગરમ શાલ હોય. જો અહીંયા આવી રીતે છે ને રિયલ પર્લનું બધી જ્વેલરી છે, બહુ સરસ છે બધું. જો આ બધા રિયલ પર્લ છે અને આ એના બધી જ્વેલરી છે, બ્રેસલેટ ને એવું બધું છે. તો જો હવે આખું છે ને ફરી વળ્યા છીએ, એકો એક દુકાન ફરી લીધી છે અને એમાંથી લીધા છે ખાલી અમે 2 ડ્રેસ લીધા ને ભાવના ભાભીએ 1 ડ્રેસ લીધો અને હજી ધરાતા જ નથી. આમ જતો रुको जरा सबर करो. હજી જાવું જ છે એક દુકાન 2-3 વાર જાવું છે. લેવું કઈ નથી, નકરું ફરવું જ છે. કેમ ભાવ પૂછીને આગળની દુકાને, ભાવ પૂછીને આગળની દુકાન. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. જો પાછી શાલ લેવા આવ્યા છીએ, હવે જોઈએ શું કરીએ. હવે શોપિંગ કરીને આવી ગયા ને આપણી ટુકટુક આવી ગઈ છે. હવે આમાં જવાનું એક ફેસિલિટી બહુ સારી કે ગમે ત્યાં અંદર ફરવું હોય ને તો ગાડી આવી જાય. તો જો આપણે પાછા અહીંયા કાલ સાંજે પ્રોગ્રામ જ્યાં હતો ને ત્યાં આવી ગયા છીએ. અહીંયા બધા પોતપોતાની રીતે બધા પતંગ ચગાવે છે. ઉડાડવા કરતા તો જાડી તૂટી ગઈ છે. જો તો અહીંયા ઓમ પતંગ ચગાવે છે, ચિત્રે છે ફિરકી પકડી. તાર નથી ચગાવી ભાઈ? નહીં પૂર થવાયો ક્યાં ગયો દોરો બધોય? હે એ વર્યો હવે તો રાખો કરી દો. ये फंस गया सी. જો અહીંયા ઓમ છે ને એક ભાઈ અહીંયા બેઠા છે ને, એને પતંગ ચગાવી આપે પણ હવે કઈ મેળ પડતો નથી અને આપણને તે ચગાવતા આવડતી નથી એટલે चलो भाई देखो अब मैं क्या करता हूँ. ચગાવે એને જોવાની જ છે. તો એવું કંઈક છે આજનો પ્લાન. અને કાલ તો અમે લોકો નીકળી જવાના છીએ પાછા જુનાગઢ જવા માટે. તો મોસ્ટ ઓફ તો ટેન્ટમાં રહેવાની એક મજા છે અને સનસેટ અને સનરાઈઝ જોવાની જે મજા છે એ વસ્તુ છે ને. બાકી જો કોઈને શોપિંગ ને એવું કરવું હોય તો શોપિંગનું તો બહુ જ બધું છે. ટેન્ટ સિટીમાં એટલું છે અને બારે એટલું છે. આ બધાને એમ કીધું ને કે આ સાઈડ છે ને ચીકી ને એવું બધું ખાવાનું છે, તો આ ઉપરથી બધા નીચે ઉતરી ગયા. સંક્રાંત છે તો ચીકી તો ખાવી જ પડે. તો ચીકી તો ખાવી જ પડે ને. મમરાના લાડવા ને એવું બધું છે. અહીંયા આવીને એક વસ્તુ બહુ કરી છે, આખો દિવસ છે ને ખાવાનું કામ એટલું કર્યું છે ને. સવારના નીકળ્યા ને ત્યાંથી તે સાંજ સુધી નકરું ખાવાનું જ કામ કર્યું. बहुत तेज हो रहा है, बहुत तेज. આમ જતો ફોટા પાડવા અહીં પાછળથી ચડે છે. જોજી रुको जरा सबर करो. બાયુ ને પણ ક્યાંય પહોંચાય. જોજી दीदी वाह दीदी. दीदी वाह दीदी. જો અહીંયા ફોટા પાડવાના છે, જમણા અહીંયા આવશે. જો આવ્યા ઈકો ફોટા પાડવા ગમે ત્યાં ચડશે. જો कौन है ये लोग? कहाँ से आते हैं? અમે જો હવે કાળો ડુંગર જોવા જઈએ છીએ તો ત્યાં વચ્ચે એક ગામડું છે, ત્યાં સ્ટોપ છે કે જો બધી હોમમેડ વસ્તુ બનાવે અને આ જો એ લોકોના ઘર છે.
લોકો જો અહીંયા સીવે છે. અને એ લોકોના ઘર કેટલા સરસ છે. જો એનું ઘોડિયું. આ જે ગામ છે એ 2000 કે 2001માં જે ભૂકંપ આવ્યો હતો ને એમાં આખું ગામ ડિસ્ટ્રોય થઈ ગયું હતું. અને અમદાવાદમાં ગાંધી આશ્રમ છે તો એ લોકોએ આ ગામને અડોપ્ટ કર્યો અને આને પાછું ઊભું કર્યું છે. તો હવે આ ગામનું નામ છે ગાંધીનું. તો અહીંયા એટલું સરસ બધું હસ્તકળાથી બધા બનાવે. જો આ બેન જ બનાવે છે. જો અહીં એ લોકોનો સંચો છે અને આ બધું એના મકાન ને એવું બધું છે. તો આ રીતનું આખા ગામમાં અહીંયા છે ને બધું હેન્ડીક્રાફ્ટનું આ લોકો પોતે જ બનાવે છે અને મળે છે. લીરબાઈ નહીં, ખેતાબેન છે એની. તો જો અહીંયા મંદિર ઉપર છે દત્તાત્રેયનું, ત્યાં જવા અમે લોકોએ છે ને જીપ કરી છે અને ઊંટે છે. કોઈને ઊંટની સવારી કરવી હોય તો ઊંટની સવારી કરી શકે. બાકી અમે લોકોએ તો જીપ કરી છે. બધા છોકરા જો અમે પાછળ ઊભા રહી ગયા છીએ. જો આપણે આવી ગયા છીએ અહીંયા દત્તાત્રેય મંદિરે ને ઓમભાઈ પાઘડી બંધાવે છે. તારે બંધાવી? આ બધા જો દૂરબીનથી છે ને અહીંયા સામે પાકિસ્તાન ગોતવાની ટ્રાય કરે, કેમ કે અહીંથી પાકિસ્તાન ખાલી 70 કિલોમીટર જ થાય છે. અને એમાંય એ રોડ છે એ થોડોક વાંકાચૂકો છે એટલે બાકી તો 45 કિલોમીટર જ થાય. અને અહીંથી આપણો ઇન્ડિયા ગેટ છે 15 કિલોમીટર થાય છે. એટલે બધા લોકો દૂરબીનથી એને જોવાની ટ્રાય કરે છે કે ઇન્ડિયા ગેટ દેખાય કે નહીં. આ લોકોને ઇન્ડિયા ગેટ દેખાઈ ગયો છે. હવે આપણે જોઈએ કે આપણને દેખાય કે નહીં. જો આમાં ઓમ ને એકને ખાલી છે ને બ્રિજ દેખાણો, બાકી કોઈને ન દેખાણો. ની આપણે છે ને મારા ફોનમાં મેં શૂટિંગ કરતા હતા ને એમાં ઝૂમ કર્યું ને એમાં બધાએ જોયું. એટલે આપણો ફોન સારો છે, મતલબ વિડીયો સારો જ બનતો હોય છે. આપણે ફોનમાં બધે ઝૂમ કરીને જોયું છે. એટલે મસ્ત ઇન્ડિયાનો બ્રિજ જે બને છે ને ઇન્ડિયા પાકિસ્તાન વચ્ચે એ આપણે જોઈ લીધો છે. દૂરબીનમાં નથી દેખાતો, ફોનમાં બતાવતી હતી તો બધાએ જોઈ લીધું. મંદિરેથી ઉપર આપણે થોડાક આવી એટલે સનસેટ પોઈન્ટ છે આ સાઈડ. અને અહીંયાથી જો મસ્ત વ્યૂ આવે છે. દરિયો છે આ બાજુ અને આ સાઈડ છે એ રણ છે. તો હવે અમે તો એ સાઈડ નથી જતા કેમ કે લેટ થઈ જશે, બસનો ટાઈમ થઈ જશે.
તમને લોકોને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.